તો ધોરાજીના તોરણિયા ગામના સરપંચ મહિલાઓ વચ્ચે કોર્ટમાં હાજર થયા હતા ત્યારે ધોરાજી પોલીસ પર ટોર્ચરિંગ અને દાદાગીરીના આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે 3 દિવસથી ધોરાજી પોલીસ દ્વારા સરપંચ મકાનને બાનમાં લીધું હતું ત્યારે કોર્ટ દ્વારા સરપંચના જામીન રદ કરવામાં આવ્યા હતા। તો તોરણિયા ગામના પિતા પુત્રએ પોલીસને પૈસા ન આપતા માર્યા હોવાના આક્ષેપ કરાયા છે। ત્યારે 24 તારીખે તોરણિયા ગામે સરપંચ અને ગ્રામજનો સાથે પોલીસનું ઘર્ષણ થયું હતું ત્યારે પોલીસે 7 જેટલા લોકો પર ફરજ રૂકાવટનો ગુનો દાખલ કર્યો હતો જેમાં સરપંચ અને સભ્ય પર પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે સરપંચ દ્વારા પોલીસ પર અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે। તો સરપંચના ઘરથી ધોરાજી કોર્ટ સુધી મહિલાઓની વચ્ચે સરપંચ કોર્ટમાં પહોંચ્યા હતા। ત્યારે સમગ્ર મામલે ધોરાજી કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે।